નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આવી ગયા છીએ સવારમાં સાથે હાંકવા માટે. પણ આમાં સાથે હાલે એવું છે નહીં સોયાબીનમાં, કારણ કે જો સોયાબીનમાં રાતે વરસાદ આવી ગયો છે એટલે થોડાક છાંટા થઈ ગયા છે. આપણે સવારમાં વહેલા હજી અંધારું હતું ત્યાં કીધું તો હાંકી નાખે એટલે 9 વાગે પાવર આવે એમ છે. 9 સાડા 9 ટુકડો એટલે બીજું કામ છે આપણે પાણીનું. હવે ગારો થોડોક વધારે છે એટલે હાલે એવું નથી. જોવા છે આપણા સોયાબીન અને ટ્રેક્ટર અહીંયા પડ્યું છે. ટ્રેક્ટર લઈને સવારમાં પૂગી તો ગયા, પણ હવે આ વરસાદ જેવો માહોલ છે ને થોડુંક ખડ દેખાતું હતું. એકવાર હાલેલું છે, બીજી વાર હાલી જાય તો થોડું ઘણું જે ખડ હોય તો એ કામ આપી દઈએ અને નીંદવાનું ઓછું રહી જાય. એટલે ધીમો ધીમો રેડા રાખતા વરસાદના ચાલુ છે. ને કાલે કાંઈ આવ્યું નહોતું એટલે કીધું હાથી હાલેલ પડ્યું છે એટલે આજે અત્યારે સવારમાં હાલશે એવું હતું. પણ આ રાતે રેડા આવી ગયા છે વરસાદ જેવો તેવા બે, એટલે ગારો વધારે છે, વિલે ચોટે છે. એટલે અત્યારે તો હવે નહીં હાલે, કલાક જેવું વહી જાય. અને જો પાછું રેડો એક અંધારો છે છાંટાનો એવું છે. અને સોયાબીન હવે વરસાદ પાણીના એમ તો સારા થઈ ગયા છે એટલે બહુ વાંધો નથી. ખડ થોડુંક હતું એટલે કીધું હે ને હાથે હાલી જાય તો. અને આ પારે ઘઉં બહુ ઉગ્યા છે. હવે ઘઉંનું ભરી જાય કે કંઈ કરવું જોઈએ, જરા કોમેન્ટ કરી જણાવજો. ને તમારે એ બાજુ સોયાબીન કેવા છે જરા જણાવજો. જો અમારે તો અવડા થઈ ગયા છે. વરસાદ મોર વાવેલા છે, પાણી હતું એટલે ઓરવીને વાવી દીધા છે. લગભગ આ મહિનાની આજુબાજુ થવા આવ્યા છે સોયાબીનને ટાઈમ. હવે આમાં એક હાથી હાલશે ને આના પછીનું હાલશે, 2 હાથી કદાચ હાલે. ને જોઈએ હવે હાલે છે કે નથી હાલતું, કેવું હાલે એ જોવાનું રહે. અત્યારે તો હાલે એમ નથી. જોવો તમે આ એક આપણે ગોથું વૈરા છે, પાછો ગોરિંડા વરે છે. એટલે અને જો પાછા ઝીણા ઝીણા છાંટાઈ ચાલુ થઈ ગયા છે. અને હજી ટાઈમ કાંઈ થયો નથી, સવારનો વહેલો ટાઈમ છે. જો આવા ગારા લોંદા વરે છે, વિલે એટલો ગારો ચોટે છે. આપણે અહીંયા વિલે ગારો ન ચોટે એના માટે બનાવેલું છે, પણ હવે અત્યારે કાંઈ લગાવ્યું નથી, કારણ કે અત્યારે ગારામાં હાંકવું હોય તો કાંઈ હરખો હાથી હાલે નહીં. અને આપણે ચોકઠા મારવાના હતા, જો એમાં આ રીતના વારા વીંટી દીધા છે. ને હવે તો આજનું તો કાંઈ સવારનું નક્કી નથી લાગતું કે હાલે એવું દેખાતું નથી કાંઈ. વરસાદ પાણી વધુ છે એટલે ચાલો બીજું શું. હવે જય જવાન જય કિસાન.